કુદરતી આપત્તિ છે જેનાથી આખું જનજીવન પ્રભાવિત થઈ જાય છે. વાહ. પૂર નીચેના ઘસઘસાટ પાણી ઉત્પન્ન ધસમસતા ધસમસતા ઉત્પન્ન કરે છે. જે ક્ષેત્રમાં વધારે પડતું પાણી જમા થાય છે તેના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય છે. પૂર આવવાના કેટલાય કારણો છે, જેમ કે નદીનું સ્તર તૂટવું, વાદળ ફાટવું, વધારે વરસાદ પડવો વગેરે. વૃક્ષોનો નાશ, પ્રદૂષણનું વધવું, ગ્લોબલ વોર્મિંગ આ બધા પૂરને આમંત્રિત કરે છે. જે બીમાર લોકો હોય તે પૂર આવે ત્યારે વધારે બીમાર પડે છે. તે માટે બીમાર લોકોનું વધારે પડતું ધ્યાન રાખવું, જે પ્રાણીઓ બાંધેલા હોય તેને છોડી નાખવા, આપણે ઊંચાણવાળી જગ્યાએ જતું રહેવું, થોડો નાસ્તો લેવો અને ફોન, મોબાઈલ, રેડિયો પર સમાચાર